આજે કંઈ હતું નહીં સવારના વ્લોગમાં. તો આજે અમે આવ્યા છે ગેસ પુરાવા અહીંયા બાગે. પ્રાંતિજમાં સારો ગેસ આવતો નથી, ગાડીમાં એવરેજ પણ આવતી નથી. તો અમે આજે અહીંયા બાગે જ આવ્યા છે. અહીંયા જેટલો ગેસ આવે એટલું પૂરી દઈશું. એન્ડ 500 ને જેરો કંઈ આવ્યો છે. તો અત્યારે 2-3 દિવસના યુવરાજભાઈ કોન્ટેન્ટ નથી મળતા. શું કરીએ, કંઈક કોન્ટેન્ટ લાવવા માટે તો કંઈક તો કરવું પડશે. તો આપણા ગુજરાતી જ બ્લોગ આવે છે, તમને ના ખબર જ કહું. હા, યુવરાજભાઈ જોઈએ છે, અમારા એક સબસ્ક્રાઈબર છે. આ ભાઈ નથી બતાવું કેમ કે અહીંયા નોકરી કરે છે, શાયદ એમને ના ગમે. તો ચલો, ગેસ આવી ગયો ઓલમોસ્ટ 535નો 36. તો ચલો ગાઈસ, પૈસા આપીને મળીએ. બડી ગુડ મોર્નિંગ, તમારું બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. સોરી વડીસ, હમણાંના વ્લોગ નથી આવતા કારણ કે એક તો કંઈક કોન્ટેન્ટ નહોતું અને પ્લસ હું હમણાંનું થોડું બહાર બહુ ગયો હતો એટલે તેનો વિડીયો ઉતારાયો નહોતો. આઈ મીન તેનો વ્લોગ દેખાડાયો નહોતો, થોડો પર્સનલ હતો એટલે ના બતાવ્યો. તો કેમ છો તમે બધા? તમારા બધાનો સારો પ્યાર મળે છે, અત્યારે સારા વ્યૂ આવે છે મારા વિડીયોમાં. તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે જીપી જાઓ ને, થોડું ફાસ્ટ જીપી, જલ્દી જાઓ. તો અહીંયા શું કહેવાય એને, પૂરાને બધું નાખે છે ને એટલે બહારથી ગાયો ખાઈ જાય છે, એના માટે આ મૂક્યું છે. તો જીપી લઈ લીધું, પીસી જાઓ જીપી. नहीं जब बीजे का बाटलो अंदर से कौन वो है अंदर भेजा तो બેક તો થોડો ગુજરાતીમાં જ બહુ દેશી ગુજરાતી થઈ ગયું. તો જેમ બે તો હવે ગાડીનો કાચ સાફ કરી દઈએ. જા ઉતરી જા. હવે આ એની બુનનું બોટલ આપવા જાય છે. આપણે જઈએ ત્યાં સુધી 3 છોકરોને લઈને આવીએ. તો બોલો ગાઈસ, તમે બધા શું કરો છો અને ક્યાંના છો? શું નામ છે? નામ તો આઈ થિંક શું બધા એ પણ છે, કોઈ પણ પોતાનું રેગ્યુલર નામ રાખતું જ નથી. એ ગેમિંગ હોય છે કાં તો ગમે તે આંધળું નામ હોય છે તમારા બધાનું. તો કોમેન્ટ કરો અને સારું લાગે તો ચલો અમે ત્યાં જઈને પછી કંઈક વિચારો, કંઈક બોલવા જેવું હોય તો. કે મને સિરિયસલી આ જે 2-3 જે દિવસ હતા ને, મારી હિંમતનગર બહુ ઇમ્પોર્ટન્ટ કામ હતું એટલે મારે મેળ નહોતો પડતો. એન્ડ થોડું પ્રાઇવસી જેવું હતું એટલે મેં વ્લોગ પણ નહોતું ઉતાર્યો. તો અહીંયાથી 1 અને 2 છોકરીઓ આવે છે, ત્યાંથી એક મારવાડી આવે છે. તો જોઈ લો ગાઈસ, સાચી તમારો ભાઈ હાય આ છે આપણી ગાડીઓ. હા, તો અમે એટલું તો કહી શકું છું, આ હિંમતનગરથી હું આ કર્ટન લાવ્યો છું આપણી ગાડીના બધા. અને આ તો ખબર જ છે તમને બધાને. તમને બધાને બધી જ ખબર પડે છે, પણ આપણે એવું કંઈ કામ નથી કરતા. આ ખાલી બસ એમને એમ પ્રાઇવસી રાખવા માટે છે. તો ચાલો મળીએ રસ્તામાં, કાં તો સ્કૂલમાં જઈને કદાચ મેર પડે તો ઉતારે. બોલો, અહીંયા આ જે મોટો છોકરોને ઉતારું છું ત્યારે પછી કંઈક કરીશું. ચલો બાય, સિયા, મળીએ છીએ અમારા થોડી વારમાં. હેલો ગાઈસ, તો પાછા આવી ગયા છે આપણે. મોટા છોકરાને ઉતારી દીધા છે અને હવે જઈએ છીએ નાના છોકરાને લેવા. પેલો ગાઈસ ગાડી ખાલી છે એટલે કોઈ કાંઈ બોલતો નહીં કે ભાઈ ગાડી છોકરો છે ને વ્લોગ બનાવે છે. તો ગાડી આપણી ખાલી છે ને હા. તો ગાઈસ બતા તમારે ત્યાં વાતાવરણ કેવું છે? અહીંયા તો બહુ 1 નંબર વાતાવરણ છે.
જો સવાર સવારમાં કેટલી મસ્ત વાઇબ આવે છે, અને ગામડા જેવી કંઈ વાઇબ જ નથી ભાઈ. જે છે ગામડામાં રાખ્યું છે, આ સિટીઓમાં કંઈ નથી રાખ્યું. એ શું સવાર પર એની ગાડીઓની હોર્નો સાંભળવાની, તાલ આવતો પહેલાં બાજુવાળાની ગારો સાંભળવાની. હા ને, સિટીમાં તો એવું જ રહેવાનું, આજુબાજુ લડતા હોય સવારમાં ગાડીઓની હોર્ન સાંભળે. અને અહીંયા સવારમાં ઉઠીએ તો પહેલાં પક્ષીઓની અવાજ આવે, એકદમ ઠંડુ વાતાવરણ હોય, સારો વાઇબ આવે. તો અત્યારે જઈએ છીએ હવે નાના છોકરાને લેવા. ગાઈસ, તમને વિડીયો કેવો લાગે છે? તમે બોલતા નથી કાંઈ, ક્યાંનો પાછળ પડ્યો છો તમારા બધાને? તમે કંઈક બોલો તો હું પણ કંઈક, મને પણ એવું થાય કે હું રોજ વિડીયો બનાવું. અને આ 2 દિવસથી સિરિયસલી મને ટાઈમ જ નહોતો મળતો મોબાઈલ ઉઠાવવાનો. આઈ મીન કોલને એવું બધું તો કરતો હતો જ, પણ બીજું કાંઈ ટાઈમ નહોતો મળતો. તો કંઈ નહીં, બસ. તો હવે આ નીકળે સવારમાં ધંધો કરવા. આજનું વાતાવરણ જોઈ લો ખાલી, કેટલું મસ્ત છે ભાઈ. શું બોલું, બસ ખાલી એમને વિડીયો ચાલુ રાખો, તમે બધા ખાલી એમને જુઓ. શું કહેવું છે? હા, તો તમે આઈ થિંક શું એક કામ કરો, તમે મને કોમેન્ટ કરો કે હું ખાલી આ જે કેટલા સવારના 6 થી તે આઈ થિંક શું 3 વાગ્યા સુધી, હા 3 વાગ્યા સુધી શું કરું છું, તો એનો સલંગ વિધાઉટ કટવાળો વિડીયો નાખીશ. આખો ને આખો ગમે તે કેટલા કલાક થશે, બહુ લાંબો વિડીયો થઈ જશે. બસ એમને મેં અહીંયા હોલ્ડર ઉપર ગયા તો મારો જે બીજો હોલ્ડર છે અહીંયા લગાવી દઈશ ડિશ કેમના જેમ, અને તમને જે હોય બતાય જ કરે. ઓ ગાઈસ, काचबो गाइस, आपने तो कहीं देखा नहीं होगा. सॉरी गाइस, जस्ट किडिंग. તો આપણે આવી ગયા પિલોદરામાં. આ સારો છે, 1 નંબર રોડ કરી નાખ્યો છે ને અહીંયાનો. આ છે ચિંતન, એ પણ મારો ફ્રેન્ડ છે. અને અહીંયા રોજ નાના બચ્ચાઓ ઉપર જાય છે, ત્યાંથી ક્યાંય જતા પણ નથી. આઈ થિંક શું કોઈ એમને ખવડાવતો છે તો ત્યાં રહેતા હશે. આઈ મીન રોડના વચ્ચે. આ સરકાર શું કરે છે યાર? આવા ફરતા ઢોરોને કોઈ આશરો આપો યાર, કંઈક નવું બનાવો. કાં તો પછી લાગે છે મારે જ કંઈક કરવું પડશે ભવિષ્યમાં ગાયો માટે. તો કરીએ પછી. ઈચ્છા તો છે કે કંઈક કરું આ જે રખડતા ઢોરો હોય એમના માટે. તો જોઈએ છે શું મારી ઈચ્છા પૂરી થશે, કેમ કે એના માટે બહુ મોટું બજેટ જોઈએ છે. અને મારે એવી કંઈ ભીખ માગવી નથી કે ભાઈ મને આટલા રૂપિયા આપો ને હું આ બધું કરું. મારે એવું કંઈ કરવું જ નથી. મારે ખાલી તમે અહીંયા યુટ્યુબમાં સપોર્ટ કરો તો હું બધું કરીશ. પહેલાં મારા ગામમાં એક જગ્યા પણ લેવી પડશે, એના માટે કરશું. હવે અત્યારે તો કંઈ થાય એવું નથી મારાથી. અત્યારે આ ગાડીના હપ્તા જ માંડ નીકળે છે ને. આજ તો અત્યારે ગાડીના હપ્તા માંડ નીકળે છે, તો પછી એની તો વાત જ ક્યાં હતી. ચલો
આઈ મીન ચલો મળીએ હમણાં. હવે આ છોકરોને લેતા આવું અને સીધા સ્કૂલમાં મળીએ. પાછા બધા ગાડીઓવાળાને મુલાકાત કરાવીએ ફરી એકવાર. તો ચલો ગાઈસ મળીએ છીએ હમણાં 1 કલાકમાં 8 વાગે જેવા. ચલો બાય બાય. અત્યારે જો 7 વાગે ને 8 વાગે મળીએ. ચલો બાય. ગાઈસ આવી ગયા છે સ્કૂલમાં. આ છે જયદીપ, આપણા સાથી મિત્રો. જયદીપભાઈ જય માતાજી. ગુડ મોર્નિંગ. શું કરો છો કયો? શું કઈ નવા જો નહીં બોલો. બસ નવા જૂનીમાં તો આવીને બેઠા ગાડી વાડી ખાલી કરીને. એક પેલો ભાઈ આવે છે પીસી પોયડા, આવી જાય એટલે ચા બના લઈએ ચુસ્કીઓ. ચુસ્કી મારી દઈએ એટલે મોજ પડી જાય. એ તો છે. વરસાદનું વાતાવરણ કેવું છે? એક નંબર. આજે સવારે બધાને બતાવ્યું મેં કે સવારે 6 વાગે ગામડાની સવાર એટલે શું સવાર કહેવાય. એકદમ મસ્ત વાતાવરણ છે વરસાદનું. અત્યારે હાલ કહી દે, અત્યારે હાલ અમે ઉભા રહ્યા છીએ નેશનલ હાઈવે 48 પર. પેલા 8 હતો, 48 અત્યારે થઈ ગયો. 48 છે. પેલા 8 હતો, હાલ 48 નંબર થઈ ગયો. અને ત્યાં જ અમારી રોડ ઉપર જ અહીંયા સ્કૂલ આવી છે, અમારી ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલ. તો કોઈને એડમિશન લેવો તો તમે આવો અને અમારી ગાડીમાં છોકરો વધારો. અને મહેરબાની કરીને થોડું પ્રાંતિજનું ભાડું વધારો મારા ભાઈ. અહીંયાથી કોઈ જોઈતું હોય તો સરકારે. આ છે સોમભાઈ, આ છે અમારા એક્ટર કલાકાર એક્ટર સોમ મકવાના. સોમ મકવાના. શું ચાલે સોમભાઈ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પાછી પેરેન્ટ્સ તો આવી ગયો વિફરેલો વાઘ ધવલ. તો કાંઈ ધવલ આવી ગયો છે. કાંઈ કેમેરા ચાલુ કરીએ અને ધવલ આવીએ એવું બને જ નહીં. આવી ગયો અમારો વિફરેલો વાઘ. ઓ બીજા વિફરેલા વાઘ આયા. આ સર ત્યાં પીછી પોયડા. ગાઈસ પીછી. ચલો ગાઈસ મળીએ હમણાં. કંઈક અત્યારે તો કંઈક છે નહીં, તો હમણાં કંઈક કીધું મળીએ. ચલો બાય બાય. આવી ગયા છે ભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ પલા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ધવલ. અમારો કંઈ કોન્ટેન્ટ મળતો નથી. મોટી ગાડીના ડિપ્રેશન છે ત્યાં. શું આખલો વચ્ચે વચ્ચે આખલો. ગાઈસ મુલાકાત કરી દીધી આ બધી આપણી ગાડીઓ, આપણી ઇકો ટૂર. આ ધવલની ગાડી, આ સોમસી. તો ચલો મળીએ હમણાં. ગાઈસ પહેલી વાર અમે બાઇક ઉપર જઈએ છીએ ચા લેવા, હું ને જયદીપ બંને. તો અમને ફોન લેવો છે જયદીપનો, તો તમે આપી દો. તો ચલો ગાઈસ ચા લેવા જઈએ. બાઇક બંધ થઈ ગયું ગાઈસ. આ છે લાલબાનું બાઇક. હા શું મજા આવે છે ગાઈસ. મજા જ છે. બાઈક ઉપર જેવી મજા છે ભાઈ એવી કોઈ મજા નહીં. થોડો પવનનો અવાજ આવતો હોય છે તો એડજસ્ટ કરી લો. મને મતલબ યામીનની ચા ના પીએ તો એની મજા નહીં આવતી. એટલે અમારે યામીનભાઈની ચા પીવી જ પડે. યામીનભાઈની ચા એક નંબર હોય. ચા ભાઈ આ છે ઉમિયા રસ. ઉમિયા રસ, ઉમિયા આઈસ ફેક્ટરી. અહીંયા બરફ બરફ બધું જ મળે છે. મિનરલ બરફ મળે છે. હા મિનરલ બરફ. એ બધું ક્લિયર કરવું પડે પાછું. અહીંયા ટાટા નેનો પણ મળે છે. એનો મળે છે, બનાવી આપવામાં આવે છે. હા બનાવી આપવામાં આવે છે. ને સામે રિક્ષા આવે છે. રિક્ષા આવે છે સામે. ટેમ્પો પણ આવે છે. બધું જ આવે. આપણે સીધા જઈએ છીએ આ બધા રોંગ આવે છે. અમે જ ખાલી સીધા જઈએ છીએ, આ બધા રોંગ સાઈડ આવે છે. કેમ કે અહીંયા ક્યાંય પહોંચો નથી એટલે અમારે સીધું જવું પડે છે. એ તો અમે
સામે થઈ જાય હાલ તો આગળ હોટલ વિનાયક લખેલું છે. અગર વિનાયક વાર તમે અમને સ્પોન્સર કરો તમે ત્યાં આવીને વિડીયો બનાવીશું અને હોટલમાં 2 કલાક ગર્લફ્રેન્ડ સાથે થોડું ટાઈમ સ્પેન્ડ કરવા દો, વાતો કરીએ. મોસમ તો બાકી છે ને એક નંબર. યામીનભાઈ આવ્યા નથી. યામીનભાઈ આવ્યા નથી તો હવે શું કરવાનું? ભાભીને ત્યાં ફોન કરો ભાઈ. યામીનભાઈ ફોન લગાવો. કોઈના પાસે નંબર ફોને નહીં મારા પાસે. નો ફર્ધર આવી ગયો તો ઉભા રહો ગાઈસ. યામીનભાઈને ફોન કરીને આવું. ગાઈસ યામીનભાઈને ફોન કરતા યામીનભાઈ સામેથી આવવા માંડ્યા. દેખાય છે તમને? ગાયબ થઈ ગયા ગાઈસ. ના આ લજગરી પાછળ. હા, લજગરી પાછળ જતા રહ્યા ગાઈસ. આ લજગરી પાછળ તો હમણાં જ અમે જોયા ત્યાંથી આવતા હતા. હા ભાઈ કંઈક વિચારે છે પણ એમને વિચારવા દો. અમારે કાંઈ વાત કરવી નથી. નોકરી જવાનો વિચાર નહીં હોતો. હા, આજે મૂડમાં નથી લાગે છે. ભાભી ઘરેથી નીકાળી દીધો છે. કાકા ઓ ચચ્ચા નહીં સાંભળતા. રહેવા દો, નથી આપણે સાંભળો. અહીં આવે આ દેખો. આ સ્કૂટી નહીં, આ નહીં, એમના પાછળ આવે છે. આની એમના પાછળ આવે છે. યમીનભાઈ અમારા યમીનભાઈ આવી ગયા. ચાના જાદુગર આવી ગયા યમીનભાઈ. તો ગાઈસ અમે 3 સવારી નતા, અમે ખાલી 2 સવારી હતા. આ ભાઈ ચાલતો આવે છે. અમે 2 સવારી જ હતા. અમારે યમીનભાઈ આવી ગયા. ઓપનિંગ કરીએ દુકાનની. ડાયમંડ ટી સ્ટોલ, નેશનલ હાઈવે 48 રાધ્યાના વડના જોડે જ. કેનો? લાટ્યાનો વડ એના જોડે જ છે આ દુકાન. શેડ હમણાં જ મરાવડાયો છે એટલે તમને થોડું નહીં દેખાય, પછી દેખાઈ જશે. તો આ નજીક આવજો. અહીંયા વરંગમાં જ છે તો તમે અહીંયા આવીને ચા બા પીવો, તમે પણ મજા આવે. તો ચલો મળીએ, ચા બનાવીએ ત્યારે. તો કાંઈ છે અહીંયા કંઈક પ્લાન બને છે. શું કહેજો? સાયકલ લઈને કેદારનાથ જવાની વાત કરે છે. અહીંયા ખાટલામાંથી ઊભું નથી થવાનું, તમારે સાયકલ લઈને કેદારનાથ જવું છે. કાંઈ શરમ કરો. સાયકલ લઈને વાલાએ બાલ કાપ્યા છે ભાઈ. પૈસા આવી ગયા લાગે છે. ખાતામાં કપવડાય. સવારપુરમાં પછી જઈએ. પછી તો સાયકલ લઈને પછી ગાડી લઈને જ જઈએ. તમે આમ થોડું આવવા દો 50-25 પૈસા તો બધું જ થશે. તમે તમારી રીતે કરો, જબરજસ્તી કોઈ નથી. શેર કરો, લાઈક, સબસ્ક્રાઈબ જે કરો એ કરો. શું કેવું? હા, આમ નહીં આમ નહીં આમ. હા, સીધો અંગૂઠો. હા, સીધો અંગૂઠો. એ આપણે એકલો તો ખબર છે આપણા ગુજરાતી ભાઈબંધો આપણી મદદ તો કરશે જ. હા, પણ અમુક જણા છે જેની બળ છે એ નહીં કરે. જેની બળ છે એ બિલકુલ નહીં કરે. અને અત્યારે કદાચ વ્યૂ પણ સારા આવે છે. કદાચ આપણા અહીંયા આજુબાજુનાથી કોઈ જોતા હોય તો એમને પણ થોડું લાગશે કે આ શું કરે છે, આ વિડીયો સ્કૂલની આ શું આ બધું છોકરાને પ્રાઇવસી બગાડે છે. શું હું કંઈ કોઈનું બગાડતો નથી. હું મારા રીતે ક્લિયર છું. અરે 600 નો ગેસ આવ્યો અને વયપુર આવતા ને કેટલાનો આવો? 515 ની એવો ગેસ આવો. કમેન્ટ કરજો જરા, તો અમે જોઈશું તો ક્યાંથી તમે છો, ક્યાંથી અમારા વિડીયો જોઈ રહ્યા છો. ત્યાંથી અમારા વિડીયો જોઈ રહ્યા છો, કોમેન્ટ કરી દેજો. એ તો હું આ 2-3 જરા મુલાકાત થશે તો કરીશું. હા, અને હું તો સાંભળનો છું. કદાચ તમે આવો તો કોમેન્ટ કરજો. પૂનમના દિવસે મંદિર 700 વર્ષ જૂનું છે. હા, 700 વર્ષ જૂનું છે. હા, અત્યારે નવો એક હોલ બને છે, જમણવાર ભોજનાલય ને એવું, મેરેજનું ને બધું. આઈ થિંક સો એના પણ 5-6 મહિના જેવું લાગશે.
બનતા. કાકો બગડે, કાકો કોઈના પર બગડે ગાઈસ. આ કાકાને હમણાં મૂડ નતું, એ જ કાકો છે. અત્યારે બન્યું 2 મિનિટનું બન્યું છે અને સવારે પણ કોક 2-3 મિનિટનો હતો. તો 1:30 વાગ્યા સુધી એમને એમ ચાલુ રાખશું. અમીનભાઈએ બધું સંઘાડી દીધું છે ચાનો. હવે ચાઓ કરે એટલી વાર. તો ચલો ચાઓ કરે પછી મળીએ. કોઈ ખાવો છે પરીકો નાસ્તો? તો અમીનભાઈ બિસ્કિટ જેવું કોક લઈએ ખાવા માટે. ટાઈગર, બીજું તો મોનિકો છે, પાર્લે 20. અમીનભાઈ 20. અમીનભાઈ, ઓ અમીનભાઈ 20. પછી બીજું લઈએ છીએ. આપણે તો પડી ગયા. હા, 2 બિસ્કિટ લીધા. સ્વાસ્થ્ય પ્રમાણ નાસ્તામાં બિસ્કિટ. નાસ્તો અમારો સવાર પરનો 20 એન્ડ ટાઈગર. તો આ ખબર નહીં આ કોણ છે, આપણે ઓળખતા નથી. અમને ક્યારની ઊભી જોઈ રહી છે. જે હોય છે, ચલો અમને તો ખાવામાં ફોકસ કરવા દેતા. રાઈસ ચા બની ગઈ, 20ની ચા લીધી. હવે જઈએ છીએ પાછા સ્કૂલમાં. તો અમે 2 જ સવારી જ છીએ. વાર લ્યો, તમે વારી લ્યો. સ્પ્લેન્ડર ના હીરો, હા હીરો સ્પ્લેન્ડર પ્લસ. આના જેવું કોઈ બાઇક નહીં, આના જેવી કોઈ ચા નહીં. કેવું ફોલા ભાઈ તમારે? ફોલો ભાઈ હેડ તો આવે છે. અમે 2 જ સવારી છીએ. હેલો જે આવે એમને સાથે લઈ જાય. અરે તારા ધીમે દોડું ના, ચાલતો હોય. સામે મારતો આવે છે. આ કાકા 2 સવારી છે, 3 સવારી નથી પહેલાથી. અહીંયા ખેતરનું કામ ચાલે છે. શું કહેવાય આને? શું કરે છે? ડોગેરની તૈયારી થાય છે. હા, ડોગેરની તૈયારી. એની જે સ્મેલ આવે છે ને, નાકના બહાર બારી થતી. રોટલું લઈને જાય છે ભેંસો માટે. ગાઈસ ફોર્ચ્યુનર લાવી છે. હા ફોર્ચ્યુનર. જો નેશનલ હાઈવે 48 તમે બહુ સંભાળી રહેજો. આવી રીતે આખલાઓ, ગાયો બાયો બધું જ અહીંયા બેસીને છે. એટલે તમારે બહુ સાચવીને આવવાનું. કેમ કે પાછી તમે પહોંચો એટલે ત્યાં પણ બહુ જ ગાયો ને બધું છે. હા, બહુ જ જોખમ છે. તો સ્કૂલમાં આવી ગયા છે. તો ચલો મળીએ પછી. કેમ કે આગળ આજે શનિવાર છે, એ બધા છોકરો પ્રેક્ટિસ ને બધું કરે છે. તો આવી ગયા સ્કૂલમાં. અને લો પલાભાઈ ચા નીકાળો. પલાભાઈ, એ પલાભાઈ હાવણ ની લેવા ગયા છે. આવી ગયા. અહીંયા વારો જોઈ લો ભાભી, કદાચ તમે વિડીયો જોતા હોય તો જોઈ લો. ઘરે કઈ કરતા નથી ને અહીંયા કરે છે. હા સંજયભાઈની તબિયત બગડી છે. અરે હા સંજયભાઈ, શું થયું તમને આજે? શું થયું આજે? કેમ આમ એકદમ ગરમ છો, આમ હોટ છો? મૂડમાં નહીં. શું છે ભાભીએ ખખડાયા કે હું? ના ચા પી લો એટલે પછી તો ના લાગે છે રાતે ભાભીને ટોર્ચર કરી. ના, ભાભીએ આમને ટોર્ચર કર્યો. અહીંયા જો અહીંયા ક્યાંક નખ પણ ભર્યા છે. રિવેશ માર્યો લાગે છે દાદી. હા, મતલબ થોડું આમ બાખાચીકી થઈ છે, આમ થોડું બોલ્યા ચાલી થઈ હતી, એટલે થોડા વીક પડી ગયા છે. સંજયભાઈને ચા પી દો એટલે સંજયભાઈ મૂડમાં જાય. લાવ પેલા સંજયભાઈને ચા આપી દઈએ. લાવ
હા જસુભાઈ આવી ગયા. ચાલો ભાઈ સંજયભાઈ પેલી ચાલો સંજયભાઈ પેલા ચા. કરવાની છે. હા, સંજય બાબા. કઈ હા પેરાસિટામોલ. બીજી એક પણ નહીં. ચલો ગાઈસ આપણે પણ લઈ લઈએ. બસ આપણી કાઢો પર ભાઈ. પીજી નો ફોન આવ્યો તો એટલે કટ થઈ ગયો. હા તો એમ કે તો કેટલી મસ્ત ચા છે, એક નંબર. સવાર સુધરી જાય એવી. તો આવી ગયા પીછી એ પીસી ના લો. પીસી આવી ગયા પીસી. પીસી ના લો. શરૂઆત થઈ ગઈ છે. હવે ખલીલભાઈ ટેક્સી કરીને આવી ગયા છે, ન્યૂ મેમ્બર અવર. હવે કમિંગ સૂન કાકા, એમની પણ ટેક્સી આવી જશે. આપણી થવાની અને ધવલભાઈની પણ કમિંગ સૂન. નહીં થવાની. તો નાઇસ, સારો નંબર આવ્યો છે 1283. ખૂબ ખૂબ અભિનંદન. અમારે ધંધો કરવાનો છે એટલે હવે જારી જતા આવું થઈ ગયું. કરવું પડશે. તો 2 3 4 4 ગાડીઓ હવે ટેક્સી થવાની છે. 2 તો થઈ ગઈ, હવે બીજી 2 બાકી. તો હવે ચલો મળીએ પાછી અંદર જઈએ ત્યારે. તો ચલો ગાઈસ, ટાઈમ થઈ ગયો છે છૂટવાનો. ચલો બધી ગાડીઓ આવી ગઈ, મારી જ રહી ગઈ હતી ખાલી. હવે હું પણ મારી જગ્યા લગાવી દઉં. આ છે ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલ. થઈ ગયા આપણે લોકેશન ઉપર પાર્ક. રિક્ષા આ છે રાજો, આ છે તો હવે રિક્ષા આ સાઈડ જશે, આ રિક્ષા આ સાઈડ, આ સાઈડ જશો ભાઈ. ચલો હમણાં ગાડીનો દરવાજા ખોલી દે, પછી મળીએ તમને. ગાઈસ ગાડીનો દરવાજા ખોલી દીધા. બધાની ગાડી ખુલી ગઈ. બોલો તો આજે છોકરાને લઈ આવી ગાડી બી હાજર પણ શનિ. કોઈ મગજમારી કશું ને આપણે બે જ રે છે. એ ચાલે આપણે. આ બોકરા પરથી જો બી હાજર પણ થોડું કઈ સિરિયસ વાત ચાલે છે કંઈક. તો પેલું બધા છોકરા જતો ને નીકળું પર વ્લોગમાં કેટલું આવ્યું? વ્લોગમાં ભાઈ ખાસો સપોર્ટ આવે છે. કરજો બરાબર. તો સપોર્ટ કરો તો થોડા સપોર્ટ કરો, એવો સપોર્ટ કરો ને તો પૈસા આવે, થોડા કમાતા થઈએ બરાબર. તો હાલ બેકારી ચાલે છે, એના માટે વિડીયો બનાવવા ચાલુ કર્યા છે. એટલે તો guys સપોર્ટ કરજો, લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો બરાબર. અને આ ગરીબો સામે જોજો. નહીં તો ત્યાં હાલ એ પરિસ્થિતિ એવી છે ને, ત્યાં ત્યાં બધી બહુ ખરાબ પરિસ્થિતિ ચાલે છે ત્યાં હાલ અમારી. હા એટલે તમે બધા ફોલો કરીને બીજા ભાઈને એક જણને ના સબસ્ક્રાઇબ કરી શેર કરજો. શેર કરજો. અને પેલો પિક્ચરનો ડાયલોગ હતો ને, તો તું પેલો 3 જણ વાળો, 3 dates. હા કયો તો એ રહ્યો? તમે 3 જણના આગળ મોકલજો, એમને કહેજો કે બીજા 3 જણ. હા પેલી સેવા વાળું છે, એકચ્યુઅલી પેલું સેવા વાળું કહે છે કે તમે 2 જણાની મદદ કરજો, બરાબર. અને એમને કહેજો કે બીજા 2 જણાની મદદ કરે. એવી રીતે આગળ વધશે અને સારો સબસ્ક્રાઇબ ને બધું પૈસા આવતા થશે ને, તો અમે બધા ખૂબ ડોને કરશું. હા હા અમે થોડું ડોને હા કરશું તો એ તો બરાબર, એ બધું કરશું. પણ ડોન તો આપણે બધા અહીંયા બધા ગ્રુપમાં છે તો બધું. બરાબર. એટલે તમારે વિનંતી છે, શું કહીએ તો હા. એટલે આ બધું બધા તમે બધા સાચવજો. ચોમાસું છે બરાબર. ઘરમાં ઘરમાં તમારે એકદમ સુરક્ષિત રહેજો. હા અને બોબલિંગ કરજો. હા હા તમને કેવું છે? શબ્દ ગાડી છે અત્યારે તો. જીવવા જેવું કરે છે. બોલવા તો પાછા બોલતા થયા. નાના છોકરા જેવા થઈ ગયા, કઈ બોલતા જ નતા. 9-10 વાગે સુધી આશા નથી, પણ બચી ગયા, રેડી છે હવે. તો ચલો ગાઈસ હવે છૂટવાનો ટાઈમ થઈ ગયો છે, તો મળીએ હવે કાલે રવિવાર છે એટલે આઈ થિંક સો કાલે વ્લોગ નહીં આવે. હા આવજે, પણ ગમે તે કંઈક કરશું. તો ચલો મળીએ હવે સીધા સોમવારે.
આજે તો સ્કૂલમાં છેલ્લો દિવસ છે એટલે કદાચ આ બ્લોગ હું કાલે નાખી દઈશ. તો ચલો બાય બાય, સિયા.